કઈ રીતે મત માગવાના છો આ વખતે? અમે છેલ્લા 12 કે 15 વર્ષથી આ ભાજપના શાસનમાં જે પ્રજાની હાડમારી છે એ અમે જોઈ છે અને એ વાત જ અમે આજે રજૂ કરવાના છે. દાખલા તરીકે ખંભાત શહેર ભાંગતું જાય છે. આજે યુવાધન ધીરે ધીરે ખંભાત છોડીને બીજી જગ્યાએ વસવાટ કરી રહ્યું છે. ત્યારે કોઈ પણ વિસ્તારનું ડેવલપમેન્ટ કરવા માટે જ્યારે અમે સૌ સાથે મળીને આજે અમે એ દિશા તરફ જવા માગીએ છીએ કે ખંભાતનો કોઈ પણ તાલુકો કે શહેરની અંદર કઈ પણ રીતે વિકાસ થાય એ માટે અમે આગળ વધીએ. આ વખતે કોંગ્રેસ બધા તમારી સાથે છે? જી જી, એ રીતે જ કામ કરવા. એ તો અમારે બધો કાર્યકર અમારું કુટુંબ છે, પાર્ટી કુટુંબ છે. મતભેદ હોય પણ મનભેદ નથી. તમારું ઇલેક્શન લક્ષી શું કામકાજ કેવી? ઇલેક્શન લક્ષી એટલે અમે નાનામાં નાના વર્ગ પાસે નાના ખૂણામાં અંતરિયાળ વિસ્તારમાં પણ પ્રજાનો અવાજ છે એ અવાજ અમે બહાર લાવવા માગીએ છીએ અને અમે સૌ સાથે મળી અને આ પ્રજાનો અવાજ અમે ગાંધીનગર સુધી કોંગ્રેસના માધ્યમથી જઈશું એ અમને વિશ્વાસ. કોંગ્રેસ જિંદાબાદ! કોંગ્રેસ જિંદાબાદ!